દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ભાવનગર શહેરમાં સરેઆમ દારૂબંધીના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે, જેમાં વહેલી સવારના સમયે જેમ સ્ટોલ પર ચા મળતી હોય તેવી રીતે આ જે વિસ્તાર આવેલું છે વડવા તલવાડી શિવાજી ચોક વિસ્તાર, ત્યાં દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે। આના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે સવારના સમયે ત્યાંથી મોટી સંખ્યામાં બાળકો છે તે શાળાએ જતા હોય છે, મહિલાઓ છે તે બાળકોને સ્કૂલે મૂકવા જતી હોય ને આ દરમિયાન આવી રીતે બુટલેગરો તેમજ ત્યાં પ્યાસીઓ છે તે દારૂ લેવા માટે આવતા હોય છે ને જે સ્થિતિ નિર્માણ પામી છે તેને લઈને સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે। આ કેટલાક જે સીસીટીવી ફૂટેજ છે તે વાયરલ થયા છે, તેને લઈને ભાવનગર પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। આમ કહેવાય છે કે આ જે વડવા તલવાડી શિવાજી ચોક વિસ્તાર છે ત્યાં નીલમબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર લાગે છે ને ત્યાં નીલમબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ દેશી દારૂનું ધૂમ વેચાણ ચાલી રહ્યું હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે ને કેટલાક કથિત સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે। જે દારૂબંધીના દાવાઓ છે તે પોકળ સાબિત થતા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે। આ ઘટના બાદ જોવાનું રહ્યું કે ભાવનગર પોલીસ કઈ રીતની કાર્યવાહી હાથ ધરે છે, કેમ કે મંત્રીઓ તો દાવા કરે છે કે ગુજરાતમાં સખત દારૂબંધી છે, કડક હાથે અમલવારી થઈ રહી છે, પણ જમીની વાસ્તવિકતા એ પ્રકારે જોવા મળે છે કે અવારનવાર અલગ અલગ જિલ્લાઓમાં ખૂણે ખાચરે દારૂ છે તે મળતો હોય છે ને આવી રીતે દારૂબંધીના ધજાગરા છે તે ઉડતા હોય છે। સૌથી મોટો પ્રશ્ન છે ત્યાં દારૂ પીધા બાદ દારૂડિયાઓની હેરાનગતિનું, કેમ કે સવારના સમયે ત્યાં મહિલાઓ પણ પસાર થાય છે, બાળકો પણ ત્યાંથી પસાર થાય છે ને તેના કારણે એક સમાજમાં ખોટો મેસેજ પણ જતો હોય છે। આવી રીતે બેફામપણે જાહેરમાં દારૂ વેચાણને લઈને ત્યારે હવે સ્થાનિક લોકો દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે આ દારૂ છે તે બંધ કરાવવામાં આવે ને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે આ દૂષણ છે, આ બધી છે તે શહેરના અન્ય વિસ્તારોમાં ન ફેલાય। હવે જોવાનું રહ્યું કે આ મામલે ભાવનગરના એસપી કઈ રીતની કાર્યવાહી કરે છે, નીલમબાગ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર કઈ રીતના પગલાં બુટલેગરો સામે લે છે તે આવનારા સમયમાં ખબર પડશે। આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો।